ચેપ્ટર 6 લેક્ચર નંબર 4 સ્ટાર્ટ કરીએ। ચલો 6.1નો આપણે 11મા પ્રશ્નથી સ્ટાર્ટ કરીએ। એક પદાર્થ વક્ર 6y = x³ + 2 પર ગતિ કરે છે। વક્ર પરના જે બિંદુઓએ તેમના વાયામમાં તેમના x યામ કરતાં 8 ગણી ઝડપે ફેરફાર થતો હોય તે બિંદુઓ આપણે શોધવાના છે। એક પદાર્થ આ વક્ર પર ગતિ કરે છે એનો અર્થ થાય કે ભાઈ આ જે વક્ર આપણને આપે છે 6y = x³ + 2 એનો એક આલેખ બનાવવાનો થાય, બરાબર। માનો કે આ અક્ષોના સાપેક્ષે એનો આલેખ હું ગમે તેમ બનાવી દઉં। માનો કે એનો આલેખ આ પ્રમાણે થયો, બરાબર છે, 6y = x³ + 2નો। તો વક્ર પરના જે બિંદુએ વાયામમાં x યામ કરતાં 8 ગણી ઝડપે ફેરફાર થાય, એટલે માનો કે આ કોઈ બિંદુ છે તો આ બિંદુને સંગત આપણે x અને y યામ હોય, અહીંયા x યામ મળે અને સામે y યામ મળશે આપણને। તો જે બિંદુએ y યામમાં x યામ કરતાં 8 ગણી ઝડપે ફેરફાર, એટલે y યામનો ફેરફાર dy/dt, x યામમાં ફેરફાર dx/dt, y માં ફેરફાર x કરતાં 8 ગણો, એટલે કે dy/dt = 8 ટાઈમ dx/dt। આવું રકમમાં આપણને આપ્યું કહેવાય। y યામમાં x યામ કરતાં 8 ગણી ઝડપે ફેરફાર થાય, એટલે yના ફેરફારનો દર xના ફેરફારના દર કરતાં કેટલો થયો? 8 ગણો। તે બિંદુઓ આપણે શોધવા છે। ટૂંકમાં રકમનો અર્થ આવો થાય, આ સમીકરણ આપણને આપ્યું છે y અને x ચલમાં, yનો અને xનો ટીના સાપેક્ષે ફેરફારનો સંબંધ આપણને આપ્યો છે, બરાબર। તો એ બિંદુ એટલે કે x અને y યામ આપણે શોધવાના છે, બરાબર। અહીંયા ફેરફારનો દરનો સંબંધ આપ્યો છે અને ચલ x અને yની કિંમત શોધવાની થઈ। સિમ્પલ અર્થ આવો થાય રકમનો, ક્લિયર। ચલો દાખલા નંબર 11। અહીં રકમમાં આપણે સમજ્યા પ્રમાણે શું આપે છે? dy/dt, yના ફેરફારનો દર xના ફેરફારના દરથી 8 ગણો આપ્યો છે। dy/dt = 8 ટાઈમ dx/dt આપ્યું છે, બરાબર। જ્યાં વક્ર કયો છે? વક્ર y 6y = x³ + 2 આપણને આપેલો છે, બરાબર। પદાર્થ કણ જે છે એ આ વક્ર પર ગતિ કરી રહ્યો છે, એટલે જ્યારે yનો દર xના દરથી આ સંબંધમાં હોય ત્યારે y અને x આપણે શોધવાના છે, બરાબર। તો આનું આપણે xના સાપેક્ષે વિકલન ટીના સાપેક્ષે વિકલન કરી દઈએ। તો 6 અચળ yનું વિકલન થઈ જાય dy/dt, અહીંયા x³ વિકલન થાય 3x², xનું વિકલન dx/dt પ્લસ 2 અચળ છે, 2નું વિકલન થઈ જશે 0, ક્લિયર। હવે આ 6 dy/dtની કિંમત અહીંથી લઈએ આપણે, આને નંબર 1 આપી દઉં તો dy/dtની કિંમત કેટલી છે? 8 ટાઈમ dx/dt, (3x²) dx/dt। તો dx/dt બંને સાઈડથી આપણે કટ કરી દઈએ। 6 અને 8 અહીંયા છે જ, આ 3ને આપણે અહીંયા નીચે ગણીએ। આ કોની કિંમત થાય? x² કિંમત થઈ, 3 દુ 6 થયા, એટલે x² કેટલા થઈ ગયા? 16 થઈ ગયા। x² = 16, તો xની કિંમત થઈ જાય ±4, વર્ગમાં લઈએ આપણે। વક્ર પર ગતિ કરતા કણ માટે બિંદુના યામ આપણે શોધવાના હતા, એટલે જે ±4 બંને ઓપ્શનમાં આપણને મળી શકે। હવે xની કિંમતના આધારે yની કિંમત શોધીશું આ વક્રના સમીકરણમાં કિંમતો મૂકીને। ચલો તો x = +4 લઈને આપણે y શોધીએ। આ વક્રનો ઉપયોગ કરીશું। 6y = શું છે? x³ + 2, તો xની કિંમત અહીંયા કેટલી છે? 4 છે, 4નો ઘન વત્તા 2, તો 4નો ઘન કેટલો થઈ જાય? 64 વત્તા 2 66 થયા। 6yની કિંમત 66 થઈ, તો y કેટલા મળ્યા? 4, એટલે x જ્યારે +4 છે ત્યારે yની કિંમત +4 આવી, અને x = -4 લઈએ તો 6y, અહીંયા x જગ્યાએ -4 ગણીએ એટલે -4નો ઘન -64 થાય, -64 વત્તા 2 જે થઈ જશે -62, એટલે y બરાબર શું થઈ જાય? -62/6, 2 ભાગ ચાલે -31/3, તો માટે માંગેલ બિંદુ કયા થયા? તો
x4 ત્યારે y 6 11 66 થાય ને, અચ્છા સોરી આ 11 છે, 11 છંગ 66 થાય, એટલે x4 હતા ત્યારે y કેટલા મળ્યા 11, એટલે એક બિંદુ 4 11 થયું, અને x -4 લખ્યા ત્યારે y કેટલા મળે -31/3, જે આપણું માંગેલ બિંદુઓ છે. ક્લિયર? 4 11 અને -4 -31/3 આપણે માંગેલા બિંદુઓ થાય. ક્લિયર? ચલો થિયરીનો એક મુદ્દો નાનો એવો છે, જોઈ લઈએ, બહુ સહેલો છે. સીમાંત આવક, જેને કહેવાય છે માર્જિનલ રેવન્યુ, વેચાયેલ કુલ એકમોને સાપેક્ષે કુલ આવકના દરને સીમાંત આવક કહે છે. શું કીધું? વેચાયેલ કુલ એકમોને સાપેક્ષે કુલ આવકના દરને, વેચાયેલ કુલ એકમો, માનો કે કોઈ એક વસ્તુનું પ્રોડક્શન આપણે કર્યું છે અને એનું વેચાણ છે, માનો કે પેનનું ઉદાહરણ લઈએ, ભાઈ 1000 નંગ પેન વેચાઈ, તો જે કુલ એકમો છે ને એ જે વસ્તુ વેચાઈ છે એ એક્સ કહીએ તો એ 1000 નંગ થાય, બરાબર? કુલ આવક, બરાબર, એટલે 1000 નંગ વેચાયા પછી જે કુલ આવક થઈ, બરાબર, એને આપણે સીમાંત આવક કહીશું. જો આર એક્સ એ એક્સના એકમોના વેચાણથી થતી કુલ આવક હોય, એક્સ આપણા નંગની સંખ્યા બતાવે છે, કુલ એકમો બતાવે છે, અને એ નંગની સંખ્યાના ઉપર આધારિત જે રેવન્યુ એટલે આવક એ બતાવે છે, એટલે આવક એ એક્સ ઉપર આધારિત વિધેય થયું. તો આ આરનું એક્સના સાપેક્ષે વિકલન કરીશું ને એને સીમાંત આવક કહીશું. સિમ્પલ, આવકના વિધેય આરનું એકમના સાપેક્ષે વિકલન કરીએ એટલે સીમાંત આવક આવે. જે પ્રમાણે સીમાંત આવક જોઈએ એ પ્રમાણે સીમાંત ખર્ચ છે, માર્જિનલ કોસ્ટ. એટલે અહીંયા જે આવકના વિધેયનું એક્સ જે ક્વોન્ટિટી હતી, નંગ હતા, એકમ હતા, એના સાપેક્ષે વિકલન કર્યું એ જ પ્રમાણે ખર્ચના વિધેયનું આપણે એક્સના સાપેક્ષે વિકલન કરીશું. તો ઉત્પાદિત કુલ એકમોને સાપેક્ષે કુલ જે ખર્ચ થયો હોય એ ખર્ચના દરને સીમાંત ખર્ચ કહીશું. એટલે જો સી એક્સ કોસ્ટિંગ પ્રાઇસ કહેવાય, આમ બરાબર, કોસ્ટ એટલે સી, તેના આધારે સી ઓફ એક્સ જે એક્સ એકમના ઉત્પાદનથી થતો કુલ ખર્ચ દર્શાવે છે. સી એક્સ શું દર્શાવે છે? કુલ ખર્ચ દર્શાવે છે. તો ખર્ચના વિધેયનું એકમના સાપેક્ષે વિકલન એ સીમાંત ખર્ચ આપે, બરાબર. અહીંયા શાબ્દિક માહિતી કદાચ તકલીફ જેવી લાગે, દાખલો ગણીએ તેમ લાગે તેમ ક્લિયર, બહુ સહેલી વસ્તુ છે. ચલો જો 6.1નો 15મો પ્રશ્ન જોઈએ. એક વસ્તુના એક્સ એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ, એક્સ એકમ એટલે એક્સ નંગ થયા, ક્વોન્ટિટી થઈ, બરાબર, એના ઉત્પાદનનો કુલ ખર્ચ રૂપિયામાં સી ઓફ એક્સ, એક્સ ઉપર આધારિત આ પ્રમાણે વિધેય દ્વારા આપણને મળે છે. તો જ્યારે 17 એકમનું ઉત્પાદન થયું હોય ત્યારે સીમાંત ખર્ચ શોધો. 17 એકમનું ઉત્પાદન મતલબ એક્સ બરાબર 17 હોય ત્યારે સીમાંત ખર્ચ. હવે સીમાંત ખર્ચ આપણે સમજ્યા પ્રમાણે કોસ્ટિંગ જે ખર્ચનું જે વિધેય છે એનું એક્સ એકમના સાપેક્ષે વિકલન કરીશું, અને એ જવાબ આપણે ક્યારે લાવવાનો થશે? એક્સ બરાબર 17 માટે. જો 6.1નો 15મો પ્રશ્ન, ખર્ચનું વિધેય સી એક્સ આપણે અહીંયા લખ્યું છે. શોધવાનું શું કીધું? સીમાંત ખર્ચ શોધવાનો છે. સીમાંત ખર્ચ એટલે ખર્ચના વિધેય સીનું એકમ એક્સના સાપેક્ષે વિકલન. એક્સના સાપેક્ષે વિકલન કરો, ઘાત આગળ એક ઓછી, એટલે ઘા જે 3 છે 2 થઈ જાય, 3 અહીંયા ગુણાકારમાં આવશે, તો 0.007ને 3 ગુણાશે તો 0.021 થઈ જશે, બરાબર. ત્યારબાદ એક્સ સ્ક્વેરનું વિકલન થશે 2x, તો 2 અહીંયા ગુણાશે એટલે 0.006x, પછી 15xનું વિકલન થઈ જશે 15. આ સીમાંત ખર્ચ થઈ ગયો. હવે આ જવાબ આપણે એક્સની કઈ કિંમત શોધવા માટે શોધવાનું કીધું છે? 17 માટે. તો 0.021 એક્સ બરાબર 17 મૂકી દેવાના, અહીંયા એક્સ બરાબર 17 મૂક્યા, માઇનસ 0.006 એક્સ બરાબર 17 મૂક્યા, પ્લસ 15. ખ્યાલ આવી ગયો? તો આ 17નો વર્ગ 289, જેનું તમે ગુણાકાર 0.021 સાથે કરશો એટલે આપણને મળશે 6.069. ખ્યાલ આવી ગયો? 17 છંગ 102 થાય એટલે 0.102 થઈ ગયા, પાછળ પ્લસ 15 તો છે જ, તો 15 ને 6 21, 21.069માંથી 0.102 બાદ કરી દો એટલે 20.967 વધે. માટે જવાબ આપણે લખવો હોય તો આવો થાય, સીમાંત ખર્ચ
₹20.967 છે, બરાબર. તો જે ખર્ચનું વિધેય આપ્યું છે એનું એક્સના સાપેક્ષે વિકલન કરવાનું અને એક્સની જે કિંમત આપી હોય તે મૂકવાની થાય. જેમાં સીમાંત ખર્ચ શોધ્યો આ જ પ્રમાણે સીમાંત આવક શોધવાની હોય. એ આર રેવન્યુ આવકનું વિધેય હોય એનું પણ એક્સના સાપેક્ષે જ વિકલન કરવાનું થશે, બરાબર. આના પછીનો પ્રશ્ન 16મો પ્રશ્ન એવો છે, આપણે જોઈ લઈએ, બહુ સહેલો જ છે. જો 16મો પ્રશ્ન, એક વસ્તુના એક્સ એકમના વેચાણથી મળતી કુલ આવક, અહીંયા ખર્ચનું વિધેય તો આવકનું વિધેય છે, આવક રેવન્યુ કહેવાય એટલે આરથી દર્શાવ્યું છે, જે એક્સ ઉપર આધારિત આ પ્રમાણે છે. તો જ્યારે એક્સ 7 હોય ત્યારે સીમાંત આવક શોધો, એટલે આરનું એક્સના સાપેક્ષે વિકલન કરવાનું અને એક્સની કિંમત કેટલી મૂકવાની? 7. ચલો જોઈ લો, 16મો પ્રશ્ન છે, બરાબર. અહીંયા આવકનું વિધેય RX 13x² વત્તા 26x વત્તા 15 આપ્યો છે. સીમાંત આવક શોધવા આરનું આપણે એક્સના સાપેક્ષે વિકલન કરો તો આ 2x થઈ જાય, 2 અહીંયા ગુણ્યા એટલે 26x થયા, પછી 26xનું વિકલન થયું 26. અને આ જવાબ આપણે ક્યારે શોધવાનો છે? x બરાબર 7 માટે. અહીંયા 26 x ની જગ્યાએ 7 આવી ગયા, પાછળ તો 26 છે જ, 7 વખત 26 અને એક 8મી વખત એટલે 26 × 8 208 થઈ જાય. સીમાંત આવક ₹208 છે, એકદમ સિમ્પલ. ત્યારબાદ 6.1નો 18મો પ્રશ્ન, બરાબર. એ પણ આ જ રકમ છે, એક વસ્તુના એક્સ એકમના વેચાણથી મળતી કુલ આવક, આવકનું વિધેય અહીંયા આપ્યું છે, x 15 હોય ત્યારે સીમાંત આવક શોધવાની છે. તો આ પ્રશ્ન હવે તમને સ્વપ્રયત્ને ફાવે. આરનું એક્સના સાપેક્ષે વિકલન કરવાનું, જે પણ જવાબ આવે એમાં x બરાબર 15 મૂકીશું આપણે અને ફાઇનલ આન્સર આપણને મળે, બરાબર. એ પ્રમાણે ઉદાહરણ 5, એક વસ્તુ એક્સના એકમના ઉત્પાદનનો ખર્ચ, એટલે ખર્ચનું વિધેય આપ્યું છે, જ્યારે 3 એકમનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે સીમાંત ખર્ચ શોધો, બરાબર. રકમ આટલી છે, બાકી તો પછી માહિતી બતાવી છે કે સીમાંત ખર્ચ એટલે ઉત્પાદનના કોઈપણ સ્તરે ઉત્પાદિત એકમની સંખ્યાના સાપેક્ષે કુલ ખર્ચમાં થતો ફેરફારનો દર. વસ્તુ તો આપણે છે, ખર્ચના વિધેયનું એક્સના સાપેક્ષે આપણે વિકલન કરીશું અને x બરાબર 3 મૂકીશું. તો આ પ્રશ્ન પણ તમારે સ્વપ્રયત્ને કરવાનો છે. અને હવે ઉદાહરણ 6 છે, એ પણ આ જ પ્રમાણે છે, એક વસ્તુના એક્સ એકમના વેચાણમાંથી થતી રૂપિયામાં કુલ આવક આપણને x સ્વરૂપમાં આપી છે, એટલે અહીંયા આવકનું વિધેય આપ્યું છે, બરાબર. તે x 5 હોય ત્યારે સીમાંત આવક શોધો, બરાબર. તો આરનું આપણે એક્સના સાપેક્ષે વિકલન કરીશું અને એક્સની કિંમત 5 મૂકી દઈશું, બરાબર. આ પણ તમારે સ્વપ્રયત્ન જ કરવાનો છે, થઈ જશે. તો હવે અહીં સુધી 6.1 સુધીના બધા દાખલા અને 6 ઉદાહરણ છે એટલી વસ્તુ આપણે પૂરી કરી. 6.1 સુધી આપણે જે ટોપિક ભણ્યા ને એને સંગત દાખલા સ્વાધ્યાય 6માં છે, એ જોઈ લઈએ. સ્વાધ્યાય 6નો દાખલા નંબર 3 જોઈએ છે. એક સમદ્વિભુજ ત્રિકોણના અચળ આધારનું માપ b છે. ત્રિકોણ સમદ્વિભુજ છે, એટલે જે બે બાજુ સરખી હોય એની સિવાયની જે ત્રીજી બાજુ એના આધાર કહેવાય. અને એ આધારનું માપ કેવું કીધું? અચળ, ફિક્સ છે. કેટલું છે? b. તથા તેની બે સમાન લંબાઈની બાજુઓના માપ 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે ઘટી રહ્યા છે. એટલે આધાર સિવાયની જે બે બાજુ સરખી છે એના માપ ઘટી રહ્યા છે. કયા દરે? 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે. તો જ્યારે આ ત્રિકોણની બે સમાન બાજુઓના માપ આધારના માપ જેટલા થાય ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી ઘટે છે એ આપણે શોધવાનું છે. એટલે કે ક્ષેત્રફળનો ફેરફારનો દર આપણે શોધવાનો છે, બરાબર. ત્રિકોણની બે જે બાજુ સરખી છે એના ફેરફારનો દર આપ્યો છે અને ક્ષેત્રફળનો દર આપણે શોધવાનો છે. ચલો સ્વાધ્યાય 6નો પ્રશ્ન 3, સમદ્વિભુજ ત્રિકોણની આકૃતિ મેં અહીંયા બનાવી છે, બરાબર. ધારો કે કોઈ ટી સમયે ત્રિકોણની સમાન બાજુની લંબાઈ x છે. કેમ એવું કીધું? કારણ રકમમાં શું કીધું છે? માનો કે આ બે બાજુ સરખી લીધી તો આ એનો આધાર થયો, જેની લંબાઈ આપણે અચળ b કીધી છે. આ લંબાઈ b છે જે અચળ આપણને આપી છે. અને તે સિવાયની જે બે બાજુઓ છે ને એ સમય અનુસાર બદલાઈ રહી છે અને ઘટી રહી છે એટલે આ પ્રમાણે આમ આવી રહી છે, બરાબર, નીચે આવી રહી છે. હવે એ બાજુઓ બદલાઈ રહી છે એટલે દરેક સમય દરેક સેકન્ડે એની લંબાઈ બદલાય છે. તો લંબાઈ આપણે એની ધારી ન શકીએ, બરાબર. એટલે આપણે કીધું કોઈ પર્ટિક્યુલર સમય ટી સમયે જ્યારે ધારો કે એની લંબાઈ x છે, બરાબર. તો અહીંયા આ બાજુના ફેરફારનો દર જે dx/dt થાય એ કેટલો આપે છે? 3 આપે છે. 3 સેમી પ્રતિ સેકન્ડના દરે ઘટી રહી છે. એટલે આ લંબાઈ આપણે જે x કીધી
એ ઘટી રહી છે, એટલે ઘટવાનો દર આપણે શેનાથી દર્શાવીશું? માઇનસ. એટલે dx બાય dt આપણને આપે છે -3 સેમી પ્રતિ સેકન્ડ. ક્લિયર? હવે આ સમદ્વિભુજ ત્રિકોણનો આધાર થયો, આ બે બાજુઓ સરખી છે, તો આધાર પર જે વેધ દોરવામાં આવે એ વેધ મધ્યઘાત થાય, એટલે આ બે બાજુઓ ભાગ પણ સરખા થાય અને અહીંયા કાટખૂણો પણ થાય. આકૃતિમાં બે ભાગ સરખા નથી દેખાતા, પણ ત્રિકોણ સમદ્વિભુજ હોય ને, બરાબર, આ બે બાજુઓ સરખી છે, તો એનો આધાર ગણીએ તો આધાર પરની મધ્યગા જ એ આધાર પરનો વેધ બને. બરાબર, એટલે આ જ વેધ છે અને આ જ મધ્યગા છે. હવે આ જો મધ્યગા થઈ હોય તો આ બંને ભાગ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા, એટલે કેટલા થઈ જાય? b/2 એ પ્રમાણે થઈ જશે. હવે આપણે મૂળ પ્રશ્ન પર વાત કરીએ તો આપણે શોધવાનું શું છે? ત્રિકોણના ક્ષેત્રફળનો દર. બાજુના દરના આધારે ક્ષેત્રફળનો દર શોધવાનો છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણી પાસે છે જ, 1/2 પાયો ગુણ્યા વેધ. ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે બાજુની લંબાઈ, આ બી, અને વેધ એટલે આ. હવે આપણને એક્સનો દર આપ્યો છે અને ક્ષેત્રફળનો દર લાવવો છે. હવે એક્સ તો આ બાજુઓમાં છે, તો એક્સને આપણે ગમે તેમ કરીને આ વેધ અથવા પાયાના સાથે સંગત કરીએ. બરાબર, તો આ જે આકૃતિ બની છે ને, એ આકૃતિ પરથી આપણે વેધની લંબાઈ શોધી લઈએ. તો આ જે ત્રિકોણ છે એ ત્રિકોણના વેધની લંબાઈની વાત કરીએ તો આ કાટકોણ ત્રિકોણ બની ગયો. આ જે કાટકોણ ત્રિકોણ બન્યો, બરાબર, માનો કે આ ABC કહી દઉં હું, ABC કાટકોણ ત્રિકોણ બન્યો, તો AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ થાય, એટલે AB² બરાબર શું થઈ જાય? તો AC નો વર્ગ જે x વર્ગ છે એમાંથી આ BC નો વર્ગ બાદ થાય, b²/4 બાદ થાય. ખ્યાલ આવ્યો? AB² પ્લસ BC² = AC². તો આપણે AB² શું કહી શકાય? AB² પ્લસ BC² = AC² છે, બરાબર ને? AB² પ્લસ BC² = AC². તો AC વર્ગ એટલે x નો વર્ગ, BC² આ પ્રમાણે બાદ થાય, BC એટલે b/2 નો વર્ગ, એટલે AB² શું આવે? x² - b²/4. જ્યાં AB શું છે? આ વેધ છે. તો જે પ્રમાણે આપણે સમજ્યા એ પ્રમાણે વેધની લંબાઈ AB કહી દઉં તો AB શું થઈ જાય? વર્ગમૂળમાં x² - b²/4. ખ્યાલ આવી ગયો? ત્રિકોણના વેધની લંબાઈ મળી ગઈ. હવે તો આપણે ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર શું લખીએ? 1/2 પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળને આપણે a વડે દર્શાવીએ, 1/2 પાયો એટલે આ લંબાઈ જે b છે, અને વેધ આપણે અહીંયા લખ્યો છે √x² - b²/4. તો ક્ષેત્રફળનો દર લાવવો છે આપણે. કોના દર પરથી? એક્સના દર પરથી. કોના સાપેક્ષ છે? સમયના સાપેક્ષે. તો આનું આપણે સમયના સાપેક્ષે વિકલન કરીએ, dA/dt. अच्छा एक काम करें, थोड़ू सादरूप अँ आपी दीए पहला, पछी विकलन करिए छे. आ 1/2 आ b, आ 4 अँ लस ले लो तो आ थी 4x² - b² आखाना छेद में 4. तो b/2 है वर्गमूल में 4x² - b² रहेशे. आ 4 वर्गमूल निकलीने 2 थी गया. बराबर. हवे आपणे आनुं टीना सापेक्षे विकलन करिए, dA/dt. एमां आ 2 ने अहींया गुणी नाखो तो b/4 ए अचल थई गया. बराबर. अने आपणे विकलन कोनुं करीशुं? तो रूटनुं. रूटमां छे 4x² - b², b/4. चलो रूटनुं विकलन शुं थाय? 1/2 रूट थवानुं, 1/2 रूट 4x² - b². અને હવે રૂટની અંદર જે કિંમત છે 4x² - b² એનું વિકલન થાય. તો 4x² - b² નું વિકલન શું થશે? 8x. b તો અચળ છે એનું 0 થઈ ગયું. પહેલાં રૂટનું વિકલન કર્યું 1/2 રૂટ, પછી આનું વિકલન કરીએ એમાં 4x નું થાય 8x, b² નું 0 થઈ જાય, અને ત્યારબાદ x નું વિકલન થાય dx/dt. ક્લિયર? તો હવે જો 4 અને 2, 4 અને 2 નો ગુણાકાર 8 થાય, એ 8 આ 8 સાથે કેન્સલ થઈ જાય. બરાબર. તો અંશમાં b વધે છે અને x વધે છે,
આ BX છેદમાં 4x² માઇનસ B² છે, અને અહીંયા ગુણાકારમાં dx/dt છે. બરાબર, આ dA/dt થઈ ગયો. હવે રકમમાં આપણે ક્ષેત્રફળ શોધવા માટે એક પર્ટિક્યુલર શરત કીધી. ક્ષેત્રફળનો દર આપણે ક્યારે શોધવાનો છે? કે જ્યારે આ ત્રિકોણની બે સમાન બાજુઓના માપ આધારના માપ જેટલા થાય ત્યારે ત્રિકોણના ક્ષેત્રફળનો દર શોધવાનો છે. એટલે આ ક્ષેત્રફળનો દર ક્યારે શોધવાનો કીધો? જે સમાન બાજુ છે એની લંબાઈ આપણે x કીધી, એનું માપ કેટલું થાય? આધાર જેટલું. એટલે x નું માપ b જેટલું થાય ત્યારે આ દર આપણે શોધવાનો છે. એટલે આ રકમમાં x ની જગ્યાએ કિંમત આપણે શું મૂકીશું? b મૂકીશું. x જગ્યાએ આપણે b મૂકીશું. અહીંયા x જગ્યાએ b મૂકી દે, 4b² માઇનસ b² ઇન્ટુ શું છે? dx/dt. dx/dt ની કિંમત આપણી પાસે છે અહીંયા -3. તો dx/dt ની કિંમત અહીંયા આપણે -3 મૂકી દીધી. ચલો b ઇન્ટુ b, b² થઈ ગયા. આ 4b² માંથી એક b² ગયા એટલે 3b² વધે રૂટમાં. આ -3 છે. અહીંયા બાજુમાં લખું છું, અંશમાં થઈ ગયા -3b² છેદમાં 3 નું વર્ગમૂળ નહીં નીકળે, રૂટમાં રાખું છું, અને b² નું વર્ગમૂળ નીકળી ગયું એટલે b થઈ જાય. તો √3 ને 3 કેન્સલ થઈને એક -√3 અંશમાં વધે છે. b² અને b કેન્સલ થઈને એક b ઉપર વધે છે. બરાબર, એટલે આન્સર થઈ ગયો -√3b. એટલે આન્સર જો લખવો હોય તો આ પ્રમાણે લખાય કે ત્રિકોણનું ક્ષેત્રફળ √3b સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ના દરે ઘટી રહ્યું છે. માઇનસ એટલે શું બતાવે છે? ઘટાડો બતાવે ને. √3b ના દરે ઘટી રહ્યું છે. ક્લિયર? સ્વાધ્યાય 6 નો 19મો પ્રશ્ન. 10 મીટર ત્રિજ્યાવાળા એક નળાકાર પીપમાં 314 મીટર ઘન પ્રતિ કલાકના દરે ઘઉં ભરવામાં આવે છે. તો આ ઘઉંની ઊંડાઈ વધવાનો દર, ઊંડાઈ વધવાનો એટલે ઘઉં જે ઉપર આવે છે એટલે કે એની ઊંચાઈ વધવાનો દર, બંને અર્થ એક જ થાય. બરાબર. હવે નળાકાર પીપ છે એની અંદર ઘઉં ભરીએ છીએ, તો ઘઉં જે ભરાય એ ઘઉં પણ કયા આકારમાં ભરાશે? નળાકાર આકારમાં જ ભરાશે ને. એટલે ટૂંકમાં ઘઉંનો જથ્થો વધી રહ્યો છે. કયા આકારે? નળાકાર આકારે. ટૂંકમાં નળાકારના કદનો ફેરફારનો દર આપ્યો છે અને વધી રહ્યો છે. ટૂંકમાં જે 314 બતાવે છે એ શું બતાવે છે? નળાકારના ઘનફળના વધવાનો દર થયો. નળાકારના ઘનફળના વધવાનો દર થયો, જે કેટલો છે? 314 મીટર ઘન પ્રતિ કલાક. તો ઘઉંની ઊંડાઈ એટલે કે ઊંચાઈ, તો આ નળાકાર પીપ ગણીએ. બરાબર. તો નળાકારના કદનું દર આપ્યું છે અને ઊંચાઈનો દર આપણે શોધવાનો છે. વીના દરથી એચનો દર શોધવાનો થયો. એટલે કે વી અને એચનો સંબંધ આપણી પાસે હોવો જોઈએ. ચલો સ્વાધ્યાય 6 દાખલા નંબર 19. અહીંયા ઘઉં ક્યાં ભરવામાં આવે છે? નળાકાર પીપમાં. બરાબર ને. એટલે કે કોઈ પણ સમયે ઘઉંના જથ્થાનો આકાર કેવો રહેશે? નળાકાર છે. તો આ નળાકાર માટે બેઝિક રાશિ કઈ ગણાય? ત્રિજ્યા ગણાશે, જેને આપણે આર કહી દીધી. જે અહીંયા અચળ છે. કેમ અચળ? કારણ કે નળાકાર પાત્ર ફિક્સ થઈ ગયું. એટલે એનું નળાકાર પાત્રનો આધાર કે મથાળું એ તો ફિક્સ થઈ ગયું. એટલે એની ત્રિજ્યામાં કોઈ ફેરફાર થતો નથી. ઘઉં અંદર પડી રહ્યા છે એટલે કદ વધી રહ્યું છે. કદ વધવાની સાથે એની ઊંચાઈ વધી રહી છે. એટલે બે જ રાશિ અહીંયા ચલિત છે, કદ અને ઊંચાઈ. જ્યારે આધાર કેવો છે? આધારની સાથે જેનો જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા કેવી છે? અચળ છે. બરાબર. એટલા માટે આર અચળ છે એવું તમારા ધ્યાનમાં આવવું જોઈએ. ઊંચાઈ ચલિત છે કારણ કે ઘઉં અંદર પડી રહ્યા છે. ઊંચાઈ આપણે એચ કહી દીધી. અને જથ્થો જે આપણે કદ કહીએ, એનું ઘનફળ કહીએ, એને આપણે વી કહી દઈએ. બરાબર. તો વી એટલે કદનું સૂત્ર, નળાકારનું કદ, નળાકારનું ઘનફળ, સૂત્ર શું થાય? πr²h. બરાબર. અહીંયા કદનો દર આપ્યો છે, એચનો દર શોધો છે, તો કદ અને એચનો સંબંધ આવી ગયો. પાઈ તો અચળ છે. આર જનરલી ચલ હોય છે, પણ આ પરિસ્થિતિમાં અત્યારે આર પણ કેવો છે? અચળ છે. એટલે ડાયરેક્ટ વીનો એચ સાથેનો સંબંધ આવી ગયો છે. હવે જે આર અચળ છે એની કિંમત કેટલી આપી છે રકમમાં? જો 10 મીટર ત્રિજ્યા કીધી છે ને, એટલે પાયની ત્રિજ્યા કેટલી છે? 10 મીટર. બરાબર. એકમ બધા મીટરમાં છે એટલે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. આર આપણે 10 મૂકવાની છે. તો પાય આર આપણને 10 આપે છે.
10નો વર્ગ અને h થઈ ગયો, એટલે વીનો h સાથેનો સંબંધ થઈ ગયો 100 પાય h. ક્લિયર? તો વીનો દર આપણને આપેલો છે, એટલે અહીંયા ટીના સાપેક્ષે વિકલન કરીએ, dv બાય dt 100 પાય અચળ, તો hનું પણ dh બાય dt થઈ જાય. તો રકમમાં dv બાય dt કેટલા આપે છે? 314. બરાબર, 100 તો છે જ અહીંયા, પાયની કિંમત આપણે 3.14 મૂકી દઈએ તો dh બાય dt થઈ જાય. આ 314, 100 ગુણ્યા 3.14 એ પણ 314 થઈ જશે. dh બાય dt થયા, તો બંને સાઈડથી 314 કેન્સલ થઈ જાય, તો dh બાય dtની કિંમત કેટલી થઈ ગઈ? 1. બરાબર, એકમ શું થશે? રકમમાં મીટર આપે છે એટલે મીટર પ્રતિ કલાક, એટલે dh બાય dt કેટલા આવ્યા? 1 મીટર પ્રતિ કલાક. એટલે જવાબ આપણે શું લખી શકીએ કે જે ઊંચાઈ કે ઊંડાઈ એ વધવાનો દર કેટલો છે? 1 મીટર પ્રતિ કલાક. દર કલાકે 1 મીટર જેટલું એનું કદ વધી રહ્યું છે. તો MCQમાં આપણે જોઈએ છે, બરાબર, તેનો સાચો વિકલ્પ એ છે 1 મીટર પ્રતિ કલાક. ક્લિયર? તો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. એટલે આ જે સાપેક્ષ દરની વાત હતી 6.1નો મુદ્દો આખો, એ બધો જ આખા ટેક્સ્ટ બુકમાં ક્લિયર થઈ ગયો. હવે ક્યાંય પણ આ પોઈન્ટને સંગત દાખલા નથી. સ્વાધ્યાય 6માં 2 જ હતા, એક 3 નંબરનો ને એક 19 નંબરનો, જે આપણે બંને જોઈ લીધા. બરાબર છે? તો વધુ અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરીએ નવા ટોપિક સાથે. આ બધી વસ્તુ જે તમને ભણાવીએ છે, બરાબર ને, ઉદાહરણને બધું ફેર કરતા રહેજો એકવાર. દાખલા દરેક વખતે આની જ વસ્તુ યાદ કરાવું છું. એટલે ફેર કરશો એનું કારણ એ થાય છે કે એકસાથે એકવાર તમારે ગણાઈ પણ જાય, અને જોડે એકવાર તમારી પાસે તમારા જાતે દાખલા ગણેલા જે હોય એ રેડી હોય, એટલે જ્યારે પરીક્ષામાં તમને રીડિંગ કરવામાં કામમાં આવે. બરાબર? તો હવે બધો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરીએ.